નમસ્કાર, હવામાન માહિતી વાત્રા યુટ્યુબ ચેનલ ઉપર ખેડૂત ભાઈ આપનું સ્વાગત છે। આજે 1 ઓક્ટોબર છે, એટલે કે હવે લગભગ ચોમાસાનો સમય પૂરો થઈ ગયો છે। આવતીકાલે ગાંધી જયંતિ છે, એના માટે આપણે કોઈ ભારત આપણા આઝાદી અપાવ્યા ગાંધી બાપુની જન્મ જયંતિ છે 2 ઓક્ટોબર। અને બીજી હવે હવામાન વિશે વાત કરીએ તો ઘણા ખેડૂત ભાઈઓના મેસેજ આવતા હતા કે નવરાત્રિ દરમિયાન વરસાદ થવાની અંબાલાલ પટેલને આગાહીકારો છે, વરસાદ થવાની આગાહી કરે છે। ખેડૂત ભાઈઓ અત્યારે મને તો હું 10 દાડાથી વધારે આગાહી કરતો નથી ને એક આજે વાત કરું કે 7 તારીખથી થોડોક હવામાનનો પલટો આવવાનો છે। 7, 8 ને 9 3 દિવસ। હવે 3 દિવસમાં કોઈ ભારે વરસાદ કે કોઈ ગાજવીજ સાથે વરસાદ કે એવો થવાની તો અત્યારે શક્યતા દેખાતી નથી, પણ એનું સ્પષ્ટ ચિત્ર 5મી તારીખે ખેડૂત ભાઈઓ થશે। એટલે હું તમને 5 તારીખે એ વિગતવાર તમને આ વિશે માહિતી આપીશ કે વરસાદ થશે કે નહીં નવરાત્રિમાં, કે આપણે જ્યારે આપણું કામ ચાલુ છે ખેતીનું વાઢવાનું કામ છે અને બાજરી ખેતવાર છે એનું કાઢવાનું કામ ચાલી રહ્યું છે। તો ખેડૂત ભાઈઓ હવે 5 દિવસ સુધી તો મારી તમને ગેરંટી છે, આવતા 5-6 તારીખ સુધી તો કોઈ વરસાદ થવાની શક્યતા નથી। આરામથી આપના આયોજન મુજબ ખેતીનું કામ કરી શકો છો। 5 તારીખે હું તમને જરૂર વિશેષ વિડીયો આપી અને આગળના વડે 5 દિવસ વિશે હવામાનના સમાચાર નવા શીખવે તો આપીશ। આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જે ખેડૂત ભાઈઓએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। અને આપણા મિત્રોને પણ આપ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરાવી શકો છો। આ મારું એક ગ્રુપ છે હવામાન માહિતી, એમાં પણ આપના મિત્રોને આપ જોડાઈ શકો છો। તો બસ એ જ આજે। જય હિન્દ, જય જવાન, જય કિસાન।